સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સંધાન મારફત એમ્પાવરિંગ એમ્પ્લોયેબિલિટી કાર્યક્રમ, જે કાર્યક્રમ દ્વારા યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી પરીક્ષાઓ અને ખાસ કરીને સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, જે પરીક્ષા આપવાથી આઈએએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, રેલવેઝ, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ્સ વગેરે સર્વિસમાં તમે ક્લાસ 1ની કક્ષામાં દાખલ થઈ શકો, તો તે પરીક્ષા માટેની તૈયારી માટેનો આ ખાસ કાર્યક્રમ છે. અને આ તબક્કે પ્રિલિમ્સ, આ પરીક્ષામાં 3-4 ભાગ છે. લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે પરીક્ષાના ફોર્મ્સ ભરતા હોય છે અને એમાંથી 2.5 લાખ જેટલા પ્રિલિમ્સની પરીક્ષામાં બેસતા હોય છે. પ્રિલિમ્સમાં 2 પેપર્સ હોય છે અને એમાંથી લગભગ 10,000ને એ લોકો પસંદ કરે છે યુપીએસસી. અને 10,000માંથી મેઇન્સની પરીક્ષા જે છે એમાં એસએનું પેપર છે, કમ્પલસરી ઇંગ્લિશ ને ગુજરાતી છે, અને જનરલ નોલેજના 2 પેપર્સ છે અને 2 ઓપ્શનલ્સ 2 પેપર્સવાળા. એમાંથી પસાર થઈ જાય તો 2,500-3,000 જેટલાને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે અને ઇન્ટરવ્યૂમાંથી 800થી 1,000 જેટલી વેકન્સી હોય. આ વર્ષે 1,000+ જેટલી વેકન્સીઓ હતી, એટલે એટલાને પસંદ કરવામાં આવે છે. પણ આજના આ સેશનમાં આપણે પ્રિલિમ્સ પરીક્ષા તરફ જ ધ્યાન દઈશું અને એમાંથી પણ પેપર 1ને અત્યારે આપણી સમક્ષ છે. તો પેપર 1માં 7 અલગ કોમ્પોનન્ટ્સ છે. હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી છે, જોગ્રાફી છે, ઇન્ડિયન જોગ્રાફી અને વર્લ્ડ જોગ્રાફી, અને ઇન્ડિયન પોલિટી એટલે રાજ્ય વ્યવસ્થા, અને ગવર્નન્સ. આજે ગવર્નન્સનું આપણે ખાસ ધ્યાનમાં લઈશું. અને એ ઉપરાંત આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ, જેમાં પોવર્ટી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ પ્રકારના ઇશ્યુઝ છે. અને પછી બાયોટેકનોલોજી, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, એ એક અલગ વિષય નવેસરથી દાખલ કરવામાં આવ્યું છે. અને છેલ્લું જનરલ સાયન્સ એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઝૂઓલોજી, કમ્પ્યુટર સાયન્સ વગેરે. તો આ બધું 2011ના વર્ષથી ન્યૂ સિલેબસ પ્રમાણેનું છે. એટલે જેની પાસે ઓલ્ડ બુક્સ હોય, ભલે સસ્તું હોય પણ એ ઉપયોગમાં નથી. ખરેખર આ ટોટલી ન્યૂ સિલેબસ છે. તો આજે આપણે પેપર 1માંથી પોલિટી અને ઇન્ડિયન ગવર્નન્સ, પોલિટીનું એક વર્ગ તો ઓલરેડી લેવાઈ ગયું છે આ સંધાનના માધ્યમ દ્વારા જ. આજે આ વર્ગમાં આપણે ગવર્નન્સ તરફ ધ્યાન દઈશું. હવે ગવર્નન્સ શબ્દ છે તો એનું એક્ઝેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન શાસન અથવા વહીવટી રચના કે સુરાજ્ય જે પણ હોય, પણ ગવર્મેન્ટ કરતાં આ વધુ વિસ્તૃત શબ્દ છે. અને તો એ બાબત પ્રિલિમ્સમાં મૂકવામાં આવ્યું છે. પણ પ્રિલિમ્સમાં ગવર્નન્સની અનેક પાસાઓ છે. દાખલા તરીકે ગવર્નન્સ આ શબ્દ વર્લ્ડ બેન્કે પ્રચલિત કર્યું એમના છેલ્લા રિસન્ટ રિપોર્ટ્સમાં, કે વધુ ટ્રાન્સપરન્સી હોય એટલે પારદર્શિકતા હોય, સરકાર જે કંઈ કરે એ બધાને ખબર પડે, એના કારણો, એ કયા પરિબળ ફેક્ટર્સના કારણે આ નિર્ણય એ લોકોએ લીધું વગેરે. અને એકાઉન્ટેબિલિટી એટલે જવાબદારી અદા કરવાનું, એ બાબત. અને એટલે ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, પબ્લિક પાર્ટિસિપેશન, રેસ્પોન્સિવનેસ, એ બધી બાબતો છે. પણ એ બધું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખાસ વિષય લેશે એના માટે વધુ વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે. પણ પ્રિલિમ્સ પૂરતું, પ્રિલિમ્સમાં ફક્ત 3 જ બાબતો છે ગવર્નન્સ અંગેનું, એટલે પંચાયતી રાજ, પબ્લિક પોલિસી અને રાઇટ્સ ઇશ્યુઝ. એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી ફક્ત આ 3 બાબતો ખાસ આ ગવર્નન્સના
હેડ હેઠળ એ લોકોએ મૂક્યું છે. અમુક ઇકોનોમી અને સોશિયલ ડેવલપમેન્ટમાં પણ આપણે જોઈશું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના અમુક એલિમેન્ટ્સ આવે છે. એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ વિષય જે મેઇન્સમાં લેવાના છે એ વિદ્યાર્થીઓ માટે અહીંયા આ પ્રિલિમ્સમાં પણ જે ભણે છે એ જ વસ્તુ એમના મેઇન્સમાં પણ કામ આવશે. એટલે આમાં 3 જ બાબતો ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તો એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પંચાયતી રાજ, પબ્લિક પોલિસી એટલે સરકારી નીતિ અથવા રાષ્ટ્રીય નીતિ, અને રાઇટ્સ ઇસ્યુઝ એટલે હક સંબંધિત. એટલે અગાઉના વર્ષોમાં એવું હતું કે સરકાર પોતાની મરજી પ્રમાણે કંઈક મદદ કરે. ત્યાર પછી આ કલ્યાણકારી રાજ્યનું એક આઈડિયા આવ્યું કે ભાઈ રાજ્ય સરકારો લોકોનું કલ્યાણ માટે કામ કરે. પણ કલ્યાણકારી કાર્યક્રમોમાં પણ આ મહેરબાની સરકાર મા બાપ છે એ ટાઈપનું એક ધોરણ લોકમાનસ ઉપર રહેલું. એટલે હવે તો કહે છે કે હકથી તમે માગી શકો. શિક્ષણ માટેનો હક છે. દરેક 6 થી 14 વર્ષના બાળક હોય તો મફત અને ફરજિયાત શિક્ષણ એમનો હક છે. હવે એ પ્રકારનું જે અન્ય બાબતોમાં પણ માત્ર કલ્યાણકારી રાજ્ય તરીકે નહીં પણ એક હક નાગરિકોને હોય તે બાબત આ રાઇટ્સ ઇસ્યુઝમાં છે. પંચાયતી રાજ જો આપણે લઈએ તો પંચાયતી રાજમાં પંચાયતી રાજ આજે જે માળખું છે માત્ર એનો અભ્યાસ નહીં પણ અગાઉથી એટલે બહુ આદિકાળથી કંઈ ભણવાની જરૂર નથી. પણ આપણા ગુપ્ત એજમાં પણ હતા અને મુગલ સામ્રાજ્યના વખતમાં પણ થોડું ઘણું હતું. પણ એ બધું કંઈ આપણે વિચારવાની જરૂર નથી આ પ્રિલિમ્સ માટે. તો મુખ્યત્વે સ્વતંત્રતા પછી જે નિષ્ણાત અનેક કમિટીઓ રચાઈ. કારણ પંચાયતી રાજ આપણા ઐતિહાસિક રીતે આપણે જાણતા હતા, થોડા ફેરફારો અન્ય અલગ અલગ રાજ્યોમાં હોવાના કારણે પણ બળવંતરાય કમિટી આપણે 1957માં એટલે આપણે આ રિપબ્લિક થયા પછી એટલે 7 વર્ષમાં જાન્યુઆરી 1957માં પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના જ બળવંતરાય મહેતા જે આપણે ત્યાં ચીફ મિનિસ્ટર પણ હતા, તો એમને જાન્યુઆરી 57માં આમંત્રણ આપીને રિપોર્ટ આપવાનું કહ્યું. તો નવેમ્બર 1957માં એમને રિપોર્ટ આપ્યું અને એ રિપોર્ટમાં ખાસ કરીને 3 ટાયર એટલે કે 3 સ્તરમાં રચાયેલું એટલે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 સ્તરીય પંચાયત કહેવાય. તો એમણે 3 સ્તરની ખાસ ભલામણ કરી અને એને કહ્યું કે જે સૌથી શરૂઆતનું જે છે પ્રાથમિક સ્તર એટલે ગ્રામ પંચાયત તો વિલેજ પંચાયત, તો એમાં ડાયરેક્ટ ઇલેક્શન્સ હોય એટલે જેટલા પ્રતિનિધિઓ હોય સીધી રીતે ચૂંટાયેલા હોય. પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તો એમાં ડાયરેક્ટ ચૂંટણીની જરૂર નથી, પણ આ જ સભ્યો ચૂંટીને તાલુકામાં મોકલે, તાલુકાના સભ્યો બીજા કોઈને ચૂંટીને જિલ્લા પંચાયતમાં મોકલે, એ ટાઈપનું એ લોકોને લાગ્યું. અને બળવંતરાય મહેતા કમિટીને એવું લાગ્યું કે તાલુકા કક્ષાનું જે તાલુકા પંચાયત છે એ સક્રિય હોવું જોઈએ, એક્ઝિક્યુટિવ કામ કરવું જોઈએ, અને જિલ્લા પંચાયત માત્ર એડવાઇઝરી એટલે સલાહકાર તરીકે ઓડિટ્સ, અકાઉન્ટ્સ વગેરે ગાઈડન્સ આપવાનું, એ પ્રકારનું ચિત્ર એમણે પોતાના રિપોર્ટમાં વર્ણવ્યું. અને એને કહ્યું તે વખતે, કારણ આપણે આઝાદ થયા પછી થોડાક જ વર્ષ પછી આ થયું એટલે કલેક્ટરને એને ચેરમેન ઓફ ધ જિલ્લા પરિષદ એવું નિમ્યું. એ આજે આપણને જરાક અજુગતું લાગે છે કે ભાઈ ચૂંટાયેલા પાંખ ઉપર કલેક્ટર ચેરમેન રહે, પણ અનેક રાજ્યોમાં આજે પણ છે. પંચાયતી રાજની સંસ્થામાં કલેક્ટર ભાગ ભજવે છે. ગુજરાતમાં જો કે 63 પછી જિલ્લા વિકાસ અધિકારીઓ કલેક્ટર કક્ષાના, કલેક્ટરથી સેજ જુનિયર 1-2 વર્ષ, પણ એ જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ્સ તરીકે આપણે ત્યાં છે. એટલે આપણને તો આ જરા અજુગતું જ લાગે છે કે કલેક્ટર આટલું ઇમ્પોર્ટન્ટ રોલ અનેક રાજ્યોમાં આજે પણ ભજવી રહ્યા છે. પણ એ એમને ભલામણ કરી અને એમની એ ભલામણ રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલ એટલે કે પ્રધાનમંત્રી શ્રી, કેન્દ્રના કેબિનેટના મિનિસ્ટરો, આયોજન પંચના સભ્યો અને મુખ્યમંત્રીશ્રીઓ એમનાથી બનેલો કોઈ પાવરફુલ બોડી છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ. વર્ષમાં 1-2 વખત મળે છે, પંચવર્ષીય યોજનાનું મંજૂરી આપે છે, એપ્રોચ પેપર્સ વગેરેનું પેલું કરે છે, મહત્ત્વની બાબતો, વિકાસ અંગેની બાબતોને ધ્યાનમાં લે છે. તો એ કમિટીએ જાન્યુઆરી 1958માં મંજૂરી આપી
અને એને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં પંચાયતી રાજનું માળખું તૈયાર કરવામાં આવ્યું. રાજસ્થાને પહેલ કરી 1959માં અને ત્યાર પછી આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યોએ કર્યું. ગુજરાતે 1963માં, ગુજરાતનું અસ્તિત્વ જ મે 1960માં થયું એટલે 3 વર્ષ પછી ગુજરાતે પણ કર્યું. એટલે આ બલવંતરાય કમિટીની વાત છે. ત્યાર પછી લગભગ 10 વર્ષના સમયગાળા પછી સરકારને લાગ્યું કે આ સેકન્ડ લુક એટલે ફરી વખત એક વખત પંચાયતી રાજનું માળખું જોઈ જઈએ. એટલે અશોક મહેતા કમિટી એ લોકોએ નેમી. ડિસેમ્બર 77માં કમિટીની રચના થઈ અને ઓગસ્ટ 78માં આ અશોક મહેતા કમિટીએ પોતાની ભલામણો આપી. 132 જેટલી ભલામણો હતી. પણ સ્વાભાવિક રીતે તમને ઓલરેડી તમે ગેસ કરી ચૂક્યા હશો કે બલવંતરાય કમિટીથી ખૂબ અલગ ભલામણો એમની હતી. કેન્દ્ર સરકારમાં આ જ એક પ્રોબ્લેમ રહે છે કે દર 5-10 વર્ષે એક જ વિષય ઉપર સમિતિ રચાય તો એના અભિપ્રાયો બહુ ભિન્ન હોય છે અને અમલદાર વર્ગને બહુ મુશ્કેલી હોય છે ઘણીવાર કે કયું ફોલો કરવું અને કયા સમય પ્રમાણે. તો એમણે કેરેક્ટરિસ્ટિકલી એટલે પોતાની શૈલીમાં 2 ટાયરની 2 સ્તરીય 2 સ્તર જ હોય અને 3 સ્તરની જરૂર નથી. અને એ 2 કયા એટલે જિલ્લા પંચાયત અને મંડળ. હવે મંડળ એ શબ્દ તો આપણે ત્યાં હતું જ નહીં, ગુજરાતમાં અત્યારે પણ નથી. તો મંડળ એને કહ્યું કે ભાઈ 15,000થી 20,000 વસ્તીવાળો જે પ્રદેશ છે એને આપણે અલગ મંડળ તરીકે આપણે કાર્વ આઉટ કરીએ. એથી પહેલાં તો કદાચ તમને ખ્યાલ હશે કે તાલુકા પણ અમુક તાલુકામાં તો 150-200 ગામ હોય છે. એટલે એને બ્લોક કરવાનું તે વખતના કમ્યુનિટી ડેવલપમેન્ટમાં પ્રોગ્રામમાં બ્લોક્સ તરીકે ઓળખાતા હતા. એટલે તાલુકાની સંખ્યા કરતાં સેજ વધારે નંબર્સમાં આપણે ત્યાં બ્લોક્સ હતા. પણ આ મંડળની વાત કરીએ, અત્યારે આંધ્રપ્રદેશમાં મંડળ છે. એટલે 2 સ્તર તમે રાખો અને જિલ્લા પંચાયતને પાવરફુલ બનાવો. બળવંતરાય કમિટીએ કહ્યું કે સલાહકાર તરીકે એને રાખો, પણ આને કહ્યું પાવરફુલ તમે બનાવો. અને શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે આરક્ષણ આપો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે. અને દર 5 વર્ષમાં ઇલેક્શન્સ તો ચૂંટણી અનિવાર્ય હોવું જોઈએ. અને ચૂંટણી કોઈ પણ કારણસર રદ થઈ જાય અથવા કોઈ પણ સંસ્થાને આપણે સુપરસીડ કરીએ તો 6 મહિનાની અંદર ફરી આપણે ચૂંટણી ત્યાં જાહેર કરવું જોઈએ. એવી ભલામણો એમની ખાસ હતી અશોક મહેતા કમિટીનો. તો પછી આવ્યું કે GVK રાવ જે કર્ણાટકમાં ચીફ સેક્રેટરી હતા અને પછી આયોજન પંચમાં પણ મહત્ત્વના હોદ્દા ઉપર હતા, IAS ઓફિસર હતા. તો એમણે એ લોકોએ કેન્દ્ર સરકારે 1985માં કહ્યું, એટલે લગભગ 10 વર્ષના ગાળા પછી કે પંચાયતી રાજને રિવાઇટલાઇઝ કરવા માટે એટલે પુનર્જીવન આપવા માટે પુનઃ એનું જીવ પૂરવા માટે એટલે વધુ સજીવ બનાવવા માટે. તો એમને કહ્યું કે જિલ્લા પંચાયત એ મહત્ત્વનું હોવું જોઈએ. કારણ જિલ્લા કક્ષાએ આજે તાલુકાની સંખ્યા ગુજરાતમાં 226 તાલુકા છે, પણ 19 જિલ્લાઓ હતા, હવે 26 જિલ્લાઓ છે. હવે 26 જિલ્લાઓ પૂરતું સારા ઓફિસરોની નિમણૂક કરવાનું, સારી ટીમ આપણે ઊભી કરવાની, સાહિત્ય ઇક્વિપમેન્ટને બધું આપવાનું એ સહેલું બને છે. પણ 226 તાલુકામાં ટોપ ક્લાસ ઓફિસર્સ મૂકીને ટોપ ક્લાસ ઇક્વિપમેન્ટને બધું આપવું મુશ્કેલ છે. આજે પણ આપણને મુશ્કેલી દેખાય છે. દરેક જગ્યામાં આપણે સારા જોઈએ તેટલા સારા ઓફિસર્સ મૂકવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. તો એટલે જિલ્લા પંચાયતને જ એને કી ફંક્શનરી તરીકે ગણાવ્યા અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર કલેક્ટરને અલગ હોદ્દો આપો. કારણ કલેક્ટર શબ્દ તો બ્રિટિશના વખતથી મહેસૂલ ઉઘરાવવા માટેના એક ઓફિસર તરીકે કલેક્ટર ગણાય છે. આજે કલેક્ટર શબ્દ તો બહુ જ પાવરફુલ મનાય છે. હિન્દુસ્તાનમાં સર્વત્ર શબ્દ જ પ્રચલિત છે. અમારા વખતમાં વચ્ચે સંસ્કૃત શબ્દ સમાહર્તા આપીને લોકોને લાગ્યું કે આપણે એક ઇન્ડિયન સંસ્કૃત વર્ડ્સ વાપરીએ, પણ એ બહુ ટક્યું નહીં. લોકો કલેક્ટર તરીકે જ કલેક્ટરને ઓળખવા માગે છે. તો એને કલેક્ટરના બદલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની હોદ્દો આપીને વધારાના ફંક્શન્સ એટલે ખેતીવાડી છે, પશુપાલન છે, હોર્ટિકલ્ચર છે, હેલ્થ, એજ્યુકેશન વગેરે એમાં અનેક બાબતો જે રાજ્ય સરકારના વિભાગો સંભાળે છે એ સત્તા જિલ્લા કક્ષાએ જો તમે આપો
અને આ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર જો કરી શકે તો એ વધુ સુદૃઢ બનશે એવું આ GVK રાવ કમિટીનું કહેવું હતું. અને એના પછી 1986માં 86માં LM સિંઘવી કમિટી રચવામાં આવી. હવે LM સિંઘવી તો કાયદાના નિષ્ણાત હતા, તો એમણે કહ્યું કે વધારાના નાણાકીય સત્તા તો આપવું જોઈએ, ન્યાય પંચાયતો પણ જરૂર છે, ટ્રાઇબલ વિસ્તારમાં પણ ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ. પણ સૌથી મહત્ત્વનું જે એમણે કહ્યું કે ભાઈ આ ફક્ત સલાહ આપવાથી કે રિપોર્ટ લખવાથી આ કામ પૂરું થવાનું નથી, પણ સંવિધાનમાં જો તમે ફેરફાર કરીને પંચાયતી રાજને સંવિધાનિક સ્થાન આપો તો જ ખરેખર કંઈક વળશે. એટલે આ LM સિંઘવી કમિટીના આધારે જ જે ત્યાર પછી જે સંવિધાનમાં જે ફેરફારો થયા તેનું મૂળ કારણ આ સમિતિની ભલામણો હતી. આ સમિતિના ભલામણોને ધ્યાનમાં લઈને આ 73rd એમેન્ડમેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન 1992ના વર્ષમાં જે સુધારો સંવિધાનમાં આપણે કરી શક્યા, તો તે સુધારા 24 એપ્રિલ 93થી અમલમાં આવ્યું છે અને 17 રાજ્યોએ એને અનુમોદન તે વખતે કરેલું, ત્યાર પછી આ અમલમાં આવ્યું. તો આ અનેક ક્લોઝસ છે એની અંદર અને 73rd એમેન્ડમેન્ટમાં. પણ એના મુખ્ય ફીચર્સ એટલે મહત્ત્વની બાબતો તો એ છે, એક તો વહીવટમાં વિકેન્દ્રીકરણ, એટલે કે જે કામગીરી જે કાર્યક્રમો રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના સચિવાલય અને સચિવાલયથી જે હેડ્સ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી હોય, ચીફ એન્જિનિયર્સ રોડ્સ હોય, કન્ઝર્વેટર્સ ઓફ ફોરેસ્ટ વગેરે હોય, તો એને હેડ્સ ઓફ ડિપાર્ટમેન્ટ્સ કહેવાય. માત્ર ગાંધીનગર ખાતે કે અમદાવાદ ખાતે કેન્દ્રિત ન હોય, પણ દરેક જિલ્લા ખાતે, તાલુકા ખાતે વિકેન્દ્રિત રીતે, એટલે કાર્યક્રમનું કદ નક્કી કરવાનું, કઈ રીતે એનો અમલ કરવાનું અને સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખતા ફેરફારો કયા કરવા વગેરે. હવે આ બાબતો એની સત્તા તો એમને હોવું જોઈએ. ભલે એટોમિક એનર્જી કે ડિફેન્સ જેવી બાબતો આપણે વિકેન્દ્રિત ન કરી શકીએ, પણ શિક્ષણ, કોઓપરેશન, સહકાર, ખેતીવાડી, હેલ્થ એટલે આરોગ્ય, હવે આ બાબતો તો સહેલાઈથી આપણે વિકેન્દ્રિત ધોરણે અમલમાં લાવી શકીએ. એટલે એ એક એમનું મહત્ત્વનું હતું.